જેમાં જીપીએસસીની પરીક્ષાનું આયોજન કરાયું છે। રાજ્ય કરવેરા નિરીક્ષકની 323 જેટલી જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન છે। અમદાવાદમાં 50 થી વધુ કેન્દ્રો પર આ પરીક્ષા લેવાશે। 200 માર્ક્સની એમસીક્યુ આધારિત આ પરીક્ષા યોજાશે। પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। તમામ પરીક્ષા કેન્દ્ર સીસીટીવી કેમેરાની સજ્જ હશે, જેમાં સતત નજર પણ રાખવામાં આવશે। જીપીએસસી દ્વારા આજે રાજ્ય કરવેરા નિરીક્ષકની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। કુલ 323 જેટલી જગ્યાઓ માટે આજે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત અને અમદાવાદની અંદર ખાસ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં 50 થી વધુ કેન્દ્રો પર આ પરીક્ષા લેવાશે, જેમાં 200 માર્ક્સની એમસીક્યુ આધારિત પરીક્ષા યોજાવાની છે, જેમાં એસટીઆઈ પરીક્ષા માટે રાજ્યભરમાં કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। જીપીએસસીની પરીક્ષાના વિવિધ કેન્દ્રો ઉપર આયોજન થતા હોય છે, જ્યારે એસટીઆઈની પરીક્ષાનું આજે આયોજન છે તે કરવામાં આવ્યું છે। અડધો કલાક પહેલા તમામ જે ઉમેદવારો છે તેને પરીક્ષા કેન્દ્રમાં લઈ જવામાં આવી રહ્યા છે। પહેલી સવારથી જ તમામ પરીક્ષા કેન્દ્ર ઉપર ઉમેદવારો છે તે પહોંચ્યા હતા। સાથે જ બાયોમેટ્રિકથી તપાસ છે તે કરવામાં આવી રહી છે અને તે જ પ્રકારે પદ્ધતિ અનુસાર કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને, સાથે જ કોઈ પણ પ્રકારની પેપરને લઈને કોઈ હાલાકી ન પડે, ઉમેદવારોને પણ હાલાકી ન પડે, તે બાબતને ધ્યાનમાં રાખીને તપાસ કર્યા બાદ જ એન્ટ્રી છે તે આપવામાં આવી રહી છે। આ સાથે જ તમામ જે સુરક્ષા એજન્સીઓની સાથે સાથે પેપરમાં કોઈ પણ હાલાકી, સાથે ઉમેદવારોને મોબાઈલ, ડિજિટલ વોચ સહિતના તમામ જે ઉપકરણો છે તેના ઉપર પ્રતિબંધ છે જે પરીક્ષા કેન્દ્ર ઉપર લગાવવામાં આવ્યા છે અને તેવા જ ઉદ્દેશ્ય સાથે વિવિધ પરીક્ષા કેન્દ્ર ઉપર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા શરૂ થઈ છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ।